નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું સાબરકાંઠા ન્યૂઝ. સાબરકાંઠાના વિશ્વસનીય અને ઝડપી સમાચાર સાથે હું છું હર્ષદ કુમાર. સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોને જાગૃતિ ફેલાવવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હતું રન ફોર ટ્રાફિક અવેરનેસ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન દોડને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેરેથોન દોડ કુલ 6 કિલોમીટર અંતરની હતી, જે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, ડૉક્ટરોની ટીમ અને નાગરિકો મળી અંદાજે 800 જેટલા લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન અને અકસ્માત નિવારણ અંગેના જનતાને મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો. લોકોમાં ટ્રાફિક અવેરનેસ વધે અને અકસ્માતની સંખ્યા ઘટે તે મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ યોજાયો હતો. મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપનાર ભાગ લેનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. અંતે રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમને ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મોટી સંખ્યાના લોકો ભાગ લેતા આ કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આવા વધુ સ્થાનિક સમાચાર અને અપડેટ માટે આપણું સાબરકાંઠા ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સમાચારને શેર કરવાનું ભૂલશો નહીં.